ભક્તિની અંદર બહુ લાગણી સારી નહીં. ભક્તિમાં લાગણીને કોઈ સ્થાન છે, બહુ દયાને સ્થાન નથી. આ હું નથી કહેતો, ડોંગરેજી મહારાજે કીધેલું છે આ વાત. ભક્તિમાં બહુ દયા સારી નહીં. દયા ત્યાં સુધી જ કરો જ્યાં સુધી તમારું કર્મ અટકાય નહીં. તમારા સત્કર્મથી કોઈની ઉપર દયા કરવાથી જો તમારું કર્મ અટકાતું હોય તો એવી કોઈ દયા કરવી. ભરત રાજાએ આજ ભૂલ કરી, હરણને લાવી દીધું, મન આસક્ત થયું. હરણ ધીરે ધીરે યુવાન અવસ્થાએ પહોંચ્યું. એને જોયું આશ્રમની બહાર એના જેવા જ બીજા હરણાઓ વિચરણ કરે છે. જિજ્ઞાસા વધ એ હરણાઓના ટોળામાં એ બચ્ચું ભળી અને જતું રહ્યું. ભરત રાજા હરણ વગર ખાતા નથી, હરણ વગર સૂતા નથી, હરણ વગર પીતા નથી. ભોજનનો સમય થયો, જોયું ક્યાંય હરણનું બચ્ચું દેખાતું નથી. શોધે છે, ક્યાં છે, ક્યાં છે. અરે એટલા બધા આસક્ત ચંદ્રમાને પૂછે છે કે હે ચંદ્ર, તારી શીતળ કિરણો એ હરણ ઉપર પડતી હશે, મને કહે ને ક્યાં છે. સૂર્યને પૂછે છે કે તારો પ્રકાશ એ હરણ ઉપર પડતો હશે, તું મને કહે ક્યાં છે, મારું હરણ ક્યાં છે. એ હરણ કરતા કરતા પોતાના દેહનો ત્યાગ કરે છે. અંતે યામતી સા ગતિ. બહુ આસક્તિ હારી નહીં. મનને એવા વિષયોમાં આસક્ત કરો, મનનું વ્યસન સારા વિષયોનું કરો, ભજનનું કરો, ભક્તિનું કરો, કે આજનું વ્યસન ખરું ને વૃદ્ધાવસ્થામાં જળવાઈ રહે તો ભગવાન સદગતિ આપે.